ભાજપના આંતરિક વિવાદના ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને હવે ભાજપના આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। આ વાત આમ તો છેલ્લા ઘણા સમયથી સમાચાર પત્રોની હેડલાઇન્સ બની ગઈ છે અને આજે આ વાત કરી છે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે, જ્યારે તેમને રાજકોટના મેયર વિશે પૂછવામાં આવ્યું। રાજકોટ મેયરને લઈને શક્તિસિંહ કેમ આવું બોલ્યા, સમજીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજકોટમાં આજે જ્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, ત્યારે તેમને જ્યારે રાજકોટના મેયર નૈનાબેન પેટડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ દ્વારા આપવામાં આવેલા આમને સામનેના નિવેદન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આને પણ ભાજપના આંતરિક વિવાદનું જ પરિણામ ગણાવ્યું હતું। સાંભળીએ શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ। ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ એ પરમ સીમાએ છે અને એનું કારણ એ છે કે લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર છે અને આપણે ત્યાં મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાંકી હતી કે પાડાઓની લડાઈમાં ઝાડનો ખોફ। આ જૂથો જે લડે છે એના કારણે સામાન્ય લોકો, એમના કાર્યકર્તાઓ આને તકલીફ પડે છે। અમરેલીમાં ભાજપના બે જૂથોની લડાઈ હતી ભાઈ। એક દીકરી નાના પગારથી ટાઈપિસ્ટનું કામ કરતી હોય, એને ટાઈપ કર્યો કાગળ, એ સાચો કે ખોટો કોણે આપ્યો એને તો લેવા દેવા નથી, તો સાવ નજીવો પગારમાં દીકરી, પાટીદારની દીકરી કામ કરી, એને પટ્ટાથી માર મારવામાં આવે, સરઘસ કાઢવામાં આવે। લડાઈ ભાજપના બે મોટા માથા। ત્યારે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે જે પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એમાં વધારે સહન તો ગુજરાતીઓએ, ગુજરાતના લોકોએ આજે કરવાનો ભાવ આવ્યો છે। સંનિષ્ઠ, સારા, અવાજ ઉઠાવે એવા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ છે, એમને રોજબરોજ અપમાનિત કરવામાં આવે। એમને કોઈ ના કોઈ રીતે જો સાચો બોલનારો કે ધગશ વાળો કામ કરતા વાળો ભાજપ વાળો હશે તો એને સાઇડલાઇન કરવામાં આવશે, ક્યાંક નો રિપીટ કહેવામાં આવશે, ક્યાંક બીજું ત્રીજું બહાનું કરવામાં આવશે। પણ જે ભ્રષ્ટાચાર કરે, ધન સંગ્રહ કરી આપે, બેફામ વાણીવિલાસ કરે, કોંગ્રેસને ગાળો આપે, લોકોનું ન સાંભળે પણ ગુંડાઓને સાથે લઈને ભાજપને ગુંડાગીર્દીમાં મદદરૂપ થાય, એ બધા નેતાઓ અને સારા લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ આપણે જોયું કે જુનાગઢમાં હેમાબેન આચાર્યએ બળાપો કાઢવો, જેમની નસ નસમાં ભારતીય જનતા પાર્ટીની ઊભું કરનારી વિચારધારા, અને સૂર્યકાંતભાઈ આચાર્ય અને એ પરિવાર, લોકોની વ્યથા જોઈને જો આવા વ્યક્તિઓનો અંતરાત્મા પણ બોલી ઉઠતો હોય, આ સૌથી મોટું પ્રમાણ છે। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને એનું કારણ એ છે કે લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર આવી જાય છે। મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાંકી હતી કે પાડાઓની લડાઈમાં ઝાડને ખો। ભાજપના આંતરિક જૂથોની આ લડાઈમાં સામાન્ય લોકો અને તેમના પક્ષના નાના કાર્યકર્તાઓ પરેશાન થાય છે। અમરેલીના લેટરકાંડ વિશે પણ તેમણે વાત કરી। તેમણે એવું પણ કહ્યું કે સંનિષ્ઠ, સારા અને અવાજ ઉઠાવે એવા ભાજપના નેતાઓ છે, તેમને વારંવાર અપમાનિત કરવામાં આવે છે। જુનાગઢના હેમાબેન આચાર્યની પણ તેમણે વાત કરી, એટલે અહીંયા તેમણે ભાજપના આંતરિક વિવાદનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું અને જેમ તેમણે કહ્યું એમ ભાજપના અંદરોઅંદરના ડખામાં પાડાઓની લડાઈમાં ઝાડનો ખો એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ। નમસ્કાર।